બુલેટ લાવી દો. હા ભાઈ. લો ભાઈ. ભાઈ આમ જો આજે તો આપણું સહસરમાં કામ થઈ જશે. તો શુભ કામમાં દેખ્યું. ચાલો મારી સાથે. એ કોણ છો તમે લોકો? ને કેમ મારો રસ્તો રોકે છે? આજે તો તને એ ચૂપ. ખબર નથી પડતી તને? નાનું છોકરું છે. આને ઊંચા અવાજથી નહીં પણ પ્રેમથી વાત કરાય. જો હું સમજાવું. બેટા કોણ છે અને ક્યાં જાય છે? હું કોણ છું અને હું ક્યાં જાઉં છું એનાથી તારે શું લેવા દેવા? જાને લુખા, તું તારું કામ કર ને. ભાઈ લાગે છે આ ટેણીઓ સીધી રીતે નહીં માને અને બરોબરનું મારવું પડશે. એ મારવા વાળી, અને તું ટેણીયું કેને કીધું? ટેણીયો તારો કાકો. ચાલ નીકળ અહીંયાથી લુખા. ભાઈ આ ગામમાં તો આવરા નાના નાના છોકરાઓ આપણને ધમકાવી જાય છે. મને નથી લાગતું અહીંયા આપણું કઈ કામ થાય. કામ તો થશે જ, અને એ પણ આ ટેણિયાથી જ. ચાલો પકડો આ ટેણિયાને. ચાલે ટાણી, આ તો તું ગઈ. એ છોડી દો મને, છોડી દો મને, કહું છું છોડી દો મને. બહુ ગરમી કરતું હતું ને. ચાલ હવે બતાય તારી ગરમી. હવે હું તમને છેલ્લી લાસ્ટ વાર કહું છું, છોડી દો મને. જો મારો ભાઈ આવી ગયો ને તો તમારા બધાના શું હાલ કરશે એ તમે ખુદ વિચારી લો. હવે તો મારો ઈગો હટ થઈ ગયો છે. એ છોડી દો આને. આજે જોવું છે કે કોણ આવે છે તને બચાવવા. બોલાય તારા ભાઈને. 1 મિનિટ ઉભા રહો લુખાઓ. લે આવી ગયો મારો ભાઈ. હવે લગાવ મને હાથ. કોણ છે તું? યારોનો યાર અને દિલનો દિલદાર છું. દોસ્તોના દુશ્મનો માટે હું કાતિલ કટારી છું. દોસ્તીને પરમેશ્વર માનું હું એમનો સિતારો છું. 36ની સાથે વાળો હું વિશાલ સાંભળા છું. અચ્છા, તો તું છે આનો ભાઈ. સારું કર્યું કે તું આવી ગયો. તને પણ ખબર પડે કે આ રાણાભાઈના કામ વચ્ચે પડવાનો શું અંજામ મળે છે. તમે લોકો આ બધું જોઈ શું રહ્યા છો? તોડી નાખો ને. ભાઈ આ લોકોએ મને બહુ જ હેરાન કર્યો છે. એકેને જીવતો ના જવા દેતો, એકેને જીવતો ના જવા દેતો. બસ છોટું, તું 2 મિનિટ ખાલી વેટ કર. જો આમાંથી એકેને પણ જીવતો જવા દઉં ને તો આપણી દોસ્તી લાજે. ચાલો એ ભાગો અહીંયાથી, કે લેવાના દેવા પડી જશે.
વિશાલ છોડી દે અમને, છોડી દે. આજ પછી આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. ભૂલ તો તે આજે બહુ મોટી કરી નાખી છે મારા છોટુને હાથ લગાવીને. અને એમાંય મેં આજે સમ ખાધા છે કે તમારામાંથી એકને પણ જીવતો નહીં જવા દઉં. એટલે આજે તમારું બચવું મુશ્કેલ છે. નહીં વિશાલ, હવે રહેવા દે. આ લોકો જેવો કોણ થાય? સોરી છોટુ, અમને માફ કરી દેજે. હવે આજ પછી અમે આ ગામમાં ભૂલથી પણ નહીં આવીએ. ગામમાં આવવાની તો વાત દૂર, પણ ભૂલથી 5 કિલોમીટરની દૂરી પર દેખાય ને તો તું અહીંયાથી જીવતો જાય છે. પણ એ વખતે તને એમ્બ્યુલન્સ પણ નહીં લેવા. ચાલ નીકળ હવે. એ બાબરી, આ બધું તો ઠીક છે, પણ પહેલા તું મને એમ કે તારામાં આટલો બધો એટીટ્યુડ આવ્યો ક્યાંથી? આ એટીટ્યુડ વિશાલ બધો તારો જ છે. કેમ કે મને ખબર જ હતી કે મારી પાછળ મારો ભાઈ ઉભો જ છે. મારા દિયોર, ચાલ હવે ઘરે. હા ચાલો ભાઈ. તમે લોકો આવી પણ ગયા? બોલ રાણા, આજે કેટલી બુણી થઈ છે? લાય જલ્દી ફટાફટ હિસાબ કરી દઉં. ભાઈ, આજે એક છોકરાના કારણે અમે ક્યાંય મુની ના કરી શક્યા. શું? કોણ હતો એ કે એને આ સૂર્યાભાઈના માણસોને રોક્યા? ભાઈ, એ તો ખબર નહીં, પણ એને રંગબેરંગી ટી શર્ટ પહેરેલી હતી. પણ આ બધું થયું કેવી રીતે? આજ સુધી કોઈ એવો માયકાલાલ પેદા નથી થયો કે આ સૂર્યાભાઈના કામ વચ્ચે પડે. ભાઈ, અમે સવારે ગામમાં બેઠા હતા અને ત્યાં એક ટેણીઓ આવતું હતું અને એના પછી જે થયું એ હવે તમે સાંભળો. ધિક્કાર છે મને તમારા ઉપર કે તમે આટલા બધા થઈને એક છોકરાને ના મારી શક્યા. હવે મારે કંઈક કરવું પડશે. બોલ, કાલે એક છોકરો ક્યાં મળશે? ભાઈ, એ તો ખબર નથી, પણ ગામની આજુબાજુમાં જ હશે. પડવા દે હવે ખાલી સવાર. પછી તું તારા બોસની કમાલ. પપ્પા, અરે બેટા, શું થયું તને? કેમ આમ રડે છે? પપ્પા, હું આજે સવારે ગામમાં જતો હતો અને ત્યાં કોઈ અજાણા લોકો આવીને મારી સાથે ટોર્ચર કરવા લાગ્યા અને મને જબરજસ્તી ઉપાડીને લઈ જતા હતા. પછી ત્યાં અચાનક વિશાલ આવી ગયો અને એ લોકોને બરાબરના તોડ્યા. અને આજે વિશાલ ના આવ્યો હોત ને તો હું અત્યારે તમારી સામે ના હોત. ખરેખર વિશાલ, તું મારો સગો ભાઈ નથી તો પણ મારા દીકરાનું કેટલું ધ્યાન રાખે છે. તારું આ ઋણ હું ક્યારે ચૂકવીશ? અરે રે, આમાં એવું કંઈ ના હોય મોટા ભાઈ. અને ભલે હું તમારો સગો ભાઈ ના રહ્યો, પણ સગા ભાઈથી પણ કમ થોડી ના છું. હા વિશાલ, હો જેટલું સગો ભાઈ પણ ના રાખે એટલું ધ્યાન તું મારા દીકરાનું રાખે છે. સારું, તો હવે તમે બંને બાપ બેટો વાતો કરો. મારે મોડું થાય છે તો હું જાઉં છું ઘરે. સારું વિશાલ, ધ્યાન રાખીને જજે. ઓકે ભાઈ, ચાલ છોટું, મળીએ પછી. ઓકે વિશાલ. ભાઈ, આમ જુઓ, કાલવાળો છોકરો પેલા બાંકડે જ બેઠો છે. તો પછી ઉપાડી લ્યો આને આપણા અડ્ડે. હા ભાઈ, ચાલો. બસ રાણા, રહેવા દે હવે. આમ પણ એ મરી ગયો લાગે છે. આને તો હું સિંહ સમજતો હતો, પણ આ તો સાલો શિયાળ નીકળ્યો. સિંહ તો અહીંયા ઊભો છે.
વિશાલ ભાઈ આ જ છે કાલવાળો છોકરો જેને અમને કાલ માર્યા હતા. તો પછી આ કોણ છે? એ ખોલ ફટાફટ આનો જલ્દી ચહેરો. અરે ભાઈ છોટું, તું આ શું થઈ ગયું તને? ખોલ આંખ છોટું, ખોલ. એ કોઈ એમ્બ્યુલન્સ બોલાવો. રહેવા દે હવે, બહુ રાડો ના પાડ, કેમ કે હવે એ ક્યારેય નહીં જાગે. નહીં, આખી દુનિયા સળગાવી દઈશ. મારો ભાઈ નહીં જાગે તો. આ બધું તમારા કારણે જ થયું છે. આ બધું કેમ થયું છે અને કોના કારણે થયું છે તારે એ જ સાંભળવું છે ને, તો સાંભળ. અને તમે મને સમજીને તમારા ભાઈને ઉઠાવી લાવ્યા અને તમારા જ હાથથી તમે તમારા ભાઈને મારી નાખ્યો. હરામખોર, તને તો હું જીવતો નહીં છોડું. અબે તેરી તો આજા. સોરી વિશાલ, અમને માફ કરી દે. હવે આજ પછી આ ગામમાં અમે ક્યારે ભૂલથી પણ નહીં આવીએ. ચાલો નીકળો હવે અહીંયાથી.